નમસ્કાર. દેશભરના લાખો મધ્યાહન ભોજન એટલે કે એમડીએમ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો જે રીતે અત્યારે હાલ દેશભરમાં માનદ વેતન કર્મચારીઓ, જેમાં આંગણવાડી કર્મચારીઓ હોય, આશા વર્કર, ફેસિલિટેટર બહેનો હોય કે પછી અન્ય જે દૈનિક વેતન કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય, તેઓ પોતાની વિવિધ માંગણીઓ જેવી કે પગાર વધારો, કાયમી સરકારી કર્મચારીનો દરજ્જો સાથે જ વિવિધ લાભો, ભથ્થાઓ વગેરે અને અન્ય કામગીરી ન સોંપવા બાબતે જે છે તે સરકારો સામે લડતો લડી રહ્યા છે. ત્યારે આ લડતમાં જે છે તે મધ્યાહન ભોજન કર્મચારીઓ એટલે કે શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા મિડ ડે મીલ કર્મચારીઓ દ્વારા પણ ઝોકવામાં આવી છે. એટલે કે મધ્યાહન ભોજન કર્મચારીઓ પણ હવે પોતાને કામદાર કહી શકાય કે કર્મચારી મજૂર કક્ષાની શ્રેણી જે કહી શકાય તેમાં ગણી અને લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થાની માંગ સાથે જે છે તે લડતમાં જોડાઈ ગયા છે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકારના સામે જે છે તે મધ્યાહન ભોજન કર્મચારીઓ માટે બ્યુગલ ફૂંકવામાં આવી છે અને આંદોલનમાં લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થાની માંગ કરવામાં આવી છે. તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો. જો આપ અમારી ચેનલમાં પહેલી વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ઘણા લાંબા સમયથી દેશભરમાં આંગણવાડી કર્મચારીઓ હોય, આશા વર્કર બહેનો હોય કે પછી અલગ અલગ કોન્ટ્રાક્ટ અને માનદ વેતન કર્મચારીઓ હોય, તેઓ પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે લઘુત્તમ વેતન ધારો આપવો, કાયમી સરકારી કર્મચારી દરજ્જો આપવો વગેરે જેવી બાબતોને લઈ અને લડતો લડી રહ્યા છે. ગતરોજ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ લાખો આંગણવાડી કર્મચારી બહેનો, આશા વર્કર, ફેસિલિટેટર બહેનો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈ અને અલગ અલગ જિલ્લા કક્ષાએ કલેક્ટર કચેરીઓ સામે ધરણા કાર્યક્રમ અને ગઈકાલે એટલે કે તારીખ 11 ડિસેમ્બરના રોજ જે પ્રમાણે ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણી ખાતે 1000 કરતાં વધારે બહેનો મળી અને પોતાની માંગણીઓને વાચા આપવા માટે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પહોંચાડવા માટે આંદોલને ચડ્યા છે. ત્યારે આ રાજ્યમાં મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા પોતાને કામદાર જાહેર કરી અને લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થાની માંગ કરવામાં આવી છે. વાત કરીશું હરિયાણાની, તો હરિયાણાના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા હજારો મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થાની માંગ કરવામાં આવી છે. આના માટે અધિક નાયબ મુખ્ય કમિશનર દ્વારા પ્રધાનમંત્રીશ્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. મધ્યાહન ભોજન કામદાર સંઘે લઘુત્તમ વેતન અને મોંઘવારી ભથ્થાની પણ માંગણી કરી છે. CITUના બેનર હેઠળ યુનિયનના સભ્યોએ ગત બુધવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને અધિક નાયબ કમિશનર રાહુલ જૈન દ્વારા એક આવેદનપત્ર સુપરત કર્યું હતું, જેમાં માંગણી કરવામાં આવી હતી કે તેમની માંગણીઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે. આ આવેદનપત્રમાં જણાવાયું હતું કે 45માં ભારતીય શ્રમ પરિષદની ભલામણોને લાગુ કરીને આંગણવાડી અને મધ્યાહન ભોજન કામદારોને કાર્યકરનો દરજ્જો આપવો જોઈએ. તેઓએ 12 મહિનાનો પગાર પણ માંગ્યો હતો. તેમણે પેન્શન, તબીબી લાભો, પ્રસૂતિ રજા અને સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ કરી હતી. વધુમાં તેમણે આ મહિને સમયસર પગાર ચૂકવવો જોઈએ. દર મહિને આ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે મધ્યાહન ભોજન કામદારોને 10 મહિનાને બદલે 12 મહિનાનો પૂરો પગાર ચૂકવવામાં આવે. આપ સૌ જાણો છો તે પ્રમાણે પ્રાથમિક શાળાઓમાં વર્ષમાં 2 મહિના જેટલો જે છે તે કહી શકાય કે વેકેશન્સ હોય છે, જે દિવાળી અને ઉનાળુ વેકેશન હોય છે. તો કર્મચારીઓને 10 મહિનાનો જ પગાર ચૂકવવામાં આવે છે. તો આ કર્મચારીઓની મુખ્ય માંગણી છે કે તેમને લઘુત્તમ વેતન જે છે તે દર જાહેર કરવામાં આવે અને 10ની જગ્યાએ આખા મહિનાનો એટલે કે આખા વર્ષનો 12 મહિનાનો પગાર ચૂકવવામાં આવે. મધ્યાહન ભોજન યોજનાને 8 વર્ષ સુધી મર્યાદિત ન રાખીને ધોરણ 8 સુધી મર્યાદિત ન રાખીને ધોરણ 12 સુધી લંબાવવી જોઈએ. આંગણવાડી અને મધ્યાહન ભોજન યોજનાઓમાં વધતા ખાનગીકરણ, FRS સિસ્ટમ અને આઉટસોર્સિંગ તાત્કાલિક બંધ કરવા જોઈએ. ઉપરાંત મજૂર વિરોધી મજૂર કાયદાઓ, જે હાલમાં સરકાર દ્વારા 29 જેટલા જૂના શ્રમ કાયદાઓ હતા, જેને શ્રમ વિભાગ દ્વારા 4 કોડમાં વિભાજિત કરવામાં આવે છે, તેને રદ કરવા જોઈએ અને જૂના શ્રમ કાયદાઓ ફરીથી લાગુ કરવા જોઈએ. આ પ્રસંગે જિલ્લા મધ્યાહન ભોજન કામદાર સંઘના મહામંત્રી સપના, CITU જિલ્લા મહામંત્રી મોહિત વર્મા, CITU જિલ્લા પ્રમુખ રાકેશ કુમાર, મધ્યાહન ભોજન કામદાર સંઘના નેતાઓ હાજર રહ્યા હતા અને તેમણે જે છે તે વિવિધ માંગણીઓ કરી હતી. આમ હરિયાણામાં મધ્યાહન ભોજન કર્મચારીઓ દ્વારા આંગણવાડી કર્મચારી, આશા વર્કર બહેનો બાદ તેમણે પણ પોતાની મુખ્ય માંગણીઓ જેવી કે લઘુત્તમ માનદ વેતનમાં વધારો, સાથે જ 12 મહિનાનો પગાર પૂરો ચૂકવવો વગેરે જેવી માંગણીઓને લઈ અને હલ્લાબોલ શરૂ કર્યું છે. જોવાનું એ રહે છે કે હવે સરકારો આ બાબતે આ મધ્યાહન ભોજન કર્મચારી સહિતના જે આંગણવાડી કર્મચારી, આશા વર્કર જેવા માનદ વેતન કર્મચારીઓ છે તેમને લઈ અને કોઈ પોઝિટિવ નિર્ણય પર આવે છે કે નહીં, એ તો સમય જ બતાવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ કર્મચારીઓ હવે પોતાના માટે લડી લેવા માટે લડાયક મૂડમાં આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.